નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટના સર્વે મુદ્દે ઝાલોદ આપ પાર્ટી મેદાને કામ બંધ કરાવવા મુખ્યમંત્રી શ્રી સુધી પાર્ટીએ રજૂઆત કરી। ઝાલોદ આપ પાર્ટીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ જે ડોમેસ્ટિક એરપોર્ટની કામગીરી ઝાલોદ તાલુકામાં કરવામાં આવનાર છે, જેનો હાલ ઝાલોદ તાલુકાના ગુલતોરા, શારદા, ટાઢાગોડા, છાયણ આમ કુલ 4 ગામના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવેલ છે, છતાં ત્યાંની જંગલની જમીનમાં સર્વે કરીને કામ કરવાના ઈરાદાએ ભવિષ્યમાં ત્યાંના સ્થાનિક લોકોની જમીન એરપોર્ટનો વિકાસ કરીને પચાવી પાડવાની ભીતિ સેવાઈ રહી છે। જ્યારે અમારો સમાજ એટલો સક્ષમ નથી કે એરપોર્ટનો લાભ લઈ શકે, માટે આ સરકારશ્રીને વિનંતી કરવામાં આવી છે કે આ પ્રકારના વિકાસની વિસ્તારને જરૂર નથી। જો સરકાર વિકાસ કરવામાં કે ખરેખર આદિવાસી વિસ્તારનો વિકાસ ઈચ્છતી હોય તો પહેલાં ખેતી માટે સિંચાઈ, યુવાઓ માટે રોજગારી અને મજૂરી કામ અર્થે અલગ અલગ શહેરોમાં ગયેલાઓને રહેવાની સગવડ પૂરી પાડે તેવી માંગ કરાઈ હતી। જો આ ડોમેસ્ટિક એરપોર્ટનો પ્લાન રોકવામાં નહીં આવે તો આવનાર સમયમાં મોટા આંદોલનો થશે અને વિરોધ પ્રદર્શન કરીને ધરણા કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી, જેની સરકારશ્રીએ ગંભીર નોંધ લેવા વિનંતી કરાઈ હતી। આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે કે ઝાલોદ તાલુકાની અંદર જે 4 ગામડાની અંદર જે ડોમેસ્ટિક એરપોર્ટ સરકાર દ્વારા જે ફાળવવામાં આવ્યું છે એનું કામ બંધ કરવામાં આવે। જે ખેડૂતોની જમીન જઈ રહી છે, આ જમીન બહુ જ ઉપયોગી જમીન જે સરકાર એરપોર્ટના નામે લઈ રહી છે, તો અમારો આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ છે। ખરેખર દાહોદ જિલ્લાની અંદર જે આજે એટલા સક્ષમ અમે નથી કે એરપોર્ટની અંદર અમે આજે જે એરની અંદર એરપોર્ટ ફરી શકીએ। જે સરકાર દ્વારા ખરેખર જો આદિવાસીઓનો જે વિકાસ ઈચ્છતી હોય તો સિંચાઈને પાણીની સુવિધા કરી આપે, રોજગારીની સુવિધા કરી આપે, અને જે અમારા જે મજૂર અર્થે જે કામ ધંધે જાય છે તો શહેરોની અંદર રહેઠાણની સુવિધા પૂરી પાડે। જો સરકાર ટૂંક જ સમયમાં જો ડોમેસ્ટિક એરપોર્ટનું કામ બંધ ના કરે તો અમારે ઉગ્ર આંદોલન નેક્સ્ટ ટાઈમની અંદર શરૂ છે। નામ? અનિલભાઈ ગરાસિયા, આમ આદમી પાર્ટી પ્રમુખ।